સાહેબ દારૂ છોડાવવાની સારવાર કઈ રીતના હોય છે? હા દેખો બેન, દારૂ માટે છે ને અલગ અલગ પ્રકારની સારવારો હોય છે ને અલગ અલગ સ્ટેજમાં હોય છે. એ દારૂ કેટલા વર્ષથી પીવામાં આવે છે, કયા કારણસરથી પીવામાં આવે છે, એની તીવ્રતા કેટલી છે અને દારૂના કારણે શરીર, મગજ ઉપર અને મન ઉપર કેટલી અસર થઈ છે. એટલે કે ઘણી વખત દારૂના કારણે શરીરના લીવર પર તકલીફ થઈ હોય, પેટમાં તકલીફ થઈ હોય, મગજ પર તકલીફ થઈ હોય, મન ઉપર તકલીફ થઈ હોય, જેના કારણે અલગ અલગ લક્ષણો હોય. જેમ કે પેટમાં પાણી ભરાઈ જવું, કમળાની અસર થવી, ખેંચ આવી જવી, વહેમ શંકા થવો, ગુસ્સો કરવો, બરાબર છે, ભૂખ ન લાગવી, ચક્કર આવી જવા. તો આવી રીતે શરીર દારૂના કારણે અથવા કોઈ પણ વ્યસનના કારણે શરીર ઉપર અને મગજ ઉપર અને મન ઉપર ત્રણેય જગ્યા પર અસર થાય છે અને માનસિક બીમારી પણ થાય. જેમ કે શરીર પર મેં તમને વાત કરી રીતે લીવર અને પેટ ઉપર બધાથી વધારે અસર પડે, શરીરના વજનમાં વધઘટ થાય, મગજ ઉપર ખેંચ આવી જાય એવું થાય, મન ઉપર અને માનસિક બીમારીમાં આપણે એવું કહી શકાય વહેમ શંકા થાય, લડાઈ ઝઘડા થાય, ઊંઘ ના આવે, હાથમાં ધ્રુજારી આવે, આવી બધી અસરો થાય. તો આ અસરો પ્રમાણે અને કેટલા વર્ષથી દારૂ પીવે છે, કયા પ્રકારનો દારૂ પીવે છે એ પ્રમાણે દવાઓનું નક્કી થાય. પણ જનરલી દારૂના કારણે થતી તકલીફોની સારવાર થોડી અલગ હોય અને દારૂના ઉતાર, એટલે આપણે આજે દારૂ પીધો અથવા 3 દિવસ પહેલાં દારૂ પીધો હોય એના પછી જે દારૂનો ઉતાર આવે, જે દારૂ ન પીવાથી તકલીફો ઊભી થાય. પણ લોકો શું માને છે કે આ દારૂના કારણે થયા, તો સાહેબ હું નથી પીતો એના કારણે થાય છે. પણ હકીકતમાં એવું નથી, એ દારૂના કારણે જ થતું હોય. રોજ શરીરમાં દારૂ જતો હોય, એ દારૂની અસર જ્યારે શરીરમાં નેગેટિવ રીતે પડતી હોય, એ ન મળવાથી શરીરના અંગો કામ કરવામાં વધારે નુકસાન થતું હોય, બરાબર છે. એકચ્યુઅલી દારૂના કારણે થતું હતું. એ છોડાવવા માટે જે પહેલાં કહીએ કે દારૂનો ઉતાર એ પહેલાં 15 દિવસ, એ 15 દિવસની સારવારમાં દારૂનો ઉતાર એક વાર સારો થઈ જાય. જેમ કે હાથમાં ધ્રુજારી આવી, ઊંઘ ના આવી, બેચેન થવી, ભૂખ ના લાગવી, અવાજો સંભળાવા, આ બધા જે લક્ષણો છે એ દારૂના ઉતારના છે. એ પહેલાં તમે 7 દિવસ બધાથી વધારે હોય. એટલે કોઈ પણ વ્યક્તિ જો દારૂ મૂકે અને સાથે સારવાર ચાલુ રાખે અથવા ચાલુ કરે, ભલે દાખલ થઈને સારવાર કરે કે ઘરે દવા લઈ જઈને સારવાર કરે અથવા ઇન્જેક્શન બોટલની સારવાર કરે, તો એની તીવ્રતા ઘટી જાય, જે ઘરે આપણે સહન કરી શકાય. હોસ્પિટલમાં દાખલ ન કરો તો સારામાં સારું છે. તો પહેલાં 7 દિવસથી 15 દિવસે દારૂનો ઉતાર આવવાની શક્યતા મેક્ઝિમમ છે. પહેલાં 7 દિવસ વધારે છે. એટલે આ 7 દિવસમાં ઘણી વખત કેવું છે, કોઈ મન મક્કમ કરી અને દારૂ છોડી દે અને દવા ન કરાવે તો દારૂ તો છૂટે, પણ તકલીફ શું થાય કે ફરી ચાલુ થઈ જાય. કેમ કે જે દારૂનો ઉતાર હોય એ સહન ન કરી શકે માણસ. જેમ કે હાથમાં ધ્રુજારી આવી, ઊંઘ ના આવી, બેચેની થઈ ગઈ, ખેંચ થઈ ગઈ, મનમાં જપ ના પડે, એટલે એ વ્યક્તિને ડર લાગવા લાગે કે હું મરી જઈશ તો, મને કંઈક થઈ જશે તો. એટલે શું કરે, ફરી દારૂ પી લે. દારૂ પીવાથી જ મને સારું રહે છે, મને ઊંઘ આવે છે. પણ આ માન્યતા ખોટી છે. એ અનુભવ કરે છે એ સાચો છે. કેમ કે દારૂની જગ્યા પર અમે જે દવા આપીએ એની અસર પણ એ જ આવે સારી રીતે, પણ એ શરીરના ફાયદાકારક હોય. એટલે પહેલાં 7 દિવસ દારૂના ઉતાર કે કોઈ પણ વ્યસનના ઉતારમાં સારવાર કરાવવી બહુ જરૂરી છે. પછી બીજા 7 દિવસમાં આપણે ઘરે રહીને પણ દવા કરાવો તો પણ ચાલે. એટલે પહેલાં 15 દિવસ બહુ જરૂરી છે સારવારમાં. પછી 15 દિવસથી આપણે 3 મહિના એવું કહી શકાય કે દારૂના કારણે જો શરીરમાં લીવર પર, પેટમાં, કિડનીમાં કે શરીરમાં બીજી જે તકલીફ પડી હોય એ તકલીફની સારવાર માટે જરૂરી છે પહેલાં 3 મહિના. આ સાથે સાથે મગજમાં જે તલપ ઉપડે છે એની પણ સારવાર દારૂની સાથે સાથે જરૂરી છે. પણ પહેલાં 3 મહિનામાં સારવાર યોગ્ય કરવામાં આવે, દારૂ છોડવામાં આવે, તો શક્ય છે કે શરીરની બધી બીમારી ધીરે ધીરે સારી થઈ જાય, જો લીવરને બહુ વધારે નુકસાન ન થયું હોય તો. હવે જો માની લો કે 3 મહિના એક વાત નીકળી ગયા, દારૂ ટોટલી નથી જ પીધો, તો પણ દારૂની તલપ રહે. દોસ્તારોને દેખી ગયા જે રોજ પીતા હતા જેની સાથે, તો એને આપણે મળીએ તો એની સાથે આપણે થઈ ગયા પી કાઢીએ. એ રસ્તેથી જતા હોય ત્યાં દુકાન હોય અથવા અડ્ડો હોય ત્યાંથી આપણે જોઈએ તો પણ આપણે તલપ ઉપડી જાય, પી લઈએ. કેમ કે જૂની યાદો, મેમરીઝ જે હોય કે અહીંયા જઈ ગયા પછી દારૂ પીધો તો અહીંયા આ પીવાથી આપણને આવું થયું હતું, એવી મેમરી મગજમાં હોય કે આ પીધા પછી હું રિલેક્સ ફીલ થયું, આ પીધા પછી મને ટેન્શન દૂર થઈ ગયું, આ પીધા પછી મને કોઈ ચિંતા ન રહી. તો એ જે બાબત છે એ વસ્તુ મેમરી મગજમાં રહેતી હોય છે, એના કારણે તલપ ઉપડે કે હું ફરી પીલું તો. આ તબક્કામાં એક સારવાર હોય છે જે એન્ટી ક્રેવિંગ દવાઓ આપવામાં આવે. થોડું મન આપણે પણ મક્કમ રાખવું જરૂરી છે અને દવાઓ પણ લેવી જરૂરી છે. તો એ બીજા 3 થી 6 મહિના આપણે લઈએ તો શક્ય છે કે 3 થી 6 મહિનામાં દારૂ છૂટી જાય. પણ લોકો એવું માને છે કે દવા લો એટલે દારૂ છૂટી જાય તરત. ફક્ત દવા લેવાથી દારૂ છૂટી જાય એવું નથી હોતું. આમાં મન મક્કમ હોવું જરૂરી છે. ચિંતાઓ જે હોય એ સામાજિક ચિંતા હોય, પૈસાની ચિંતા હોય, ઘરમાં લડાઈ ઝઘડા હોય, કુટુંબિક ચિંતા હોય, તો એમાં કુટુંબવાળા લોકોએ સાથ આપવો જરૂરી છે, બરાબર છે, તો દવા કામ કરે. કેમ કે ડૉક્ટરનો રોલ આમાં આપણે એમ કહી શકીએ કે દવાઓનો રોલ 70% છે.
પણ ડૉક્ટર એનો રોલ 100% ક્યારે નિભાવી શકે? જ્યારે વ્યક્તિનું મન મક્કમ હોય, કુટુંબવાળાની સમાજ હોય અને એમનો સાથ હોય. કેમ કે દારૂ એ તો વન કાઇન્ડ ઓફ સાયકેટ્રી બીમારી જ છે. વ્યસન એ ગાંડપણની બીમારી નથી, પણ એ બીમારી તો સાયકેટ્રિસ્ટની છે. એ તમે મનની બીમારી કહી શકો, માનસિક બીમારી કહી શકો, બરાબર, વ્યસનની બીમારી કહી શકો. તો અગર જો મન સાથે જોડાયેલું છે તો એના કારણો બી મન સાથે જોડાયેલા છે ને. દારૂ કંઈ બહારથી તો આવતો નથી. જ્યારે આપણે પીવાની તલબ ઉપડે છે તો એમના રીઝન તમારા હસબન્ડને આવ્યા છે કે મને જ્યારે ગુસ્સો આવી જાય, ઝઘડા થાય ત્યારે હું પી કાઢું છું, ત્યારે કોઈ મારી વાત ના સાંભળે ત્યારે હું પી કાઢું છું. તો બીજાના કારણો એવા હોય કે જ્યારે હું એકલો પડું છું, મને એકલતા અનુભવે ત્યારે હું પી કાઢું છું. કોઈકનું એવું હોય, કોઈક એવું કે મારું કીધેલું કોઈ નથી કરતું, એ લાચારીમાં હું કહી નાખું છું, અથવા મારી નજર સામે બધું જ ખોટું થઈ રહ્યું છે પણ હું એને અટકાવી નથી શકતો અને જોઈ નથી શકતો એટલે હું પી કાઢું છું. કોઈક એવું કહેતા કે મજા આવે એટલે હું પી કાઢું છું. દરેક વ્યક્તિના કારણો એમના માટે સાચા છે, પણ આ રસ તો અયોગ્ય છે. તમે કેનેડામાં જઈને રોજ એક 60 ml એક પેક તમે પીઓ બોડીના ટેમ્પરેચર માટે, કેમ કે ત્યાં ઠંડી પડતી હોય છે, તો ત્યાં યોગ્ય છે, કેમ કે બોડીને નુકસાન નથી કરતું. પણ ઇન્ડિયા જેવા દેશમાં તમે રોજ પીતા હો તો એનાથી ફાયદો શું? શરીરને તો કોઈ ફાયદો થતો નથી. ફોરેનમાં, કેનેડામાં આપણે એમ કહી શકીએ કે દારૂ પીવાથી ઘરે શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રહે, કેમ કે ત્યાં એટલી ઠંડી છે. પણ ઇન્ડિયામાં એની જરૂર નથી. અહીંયા લોકો મનની તકલીફો માટે પીવે છે અને તકલીફો દૂર નથી થતી, દબાઈ જાય છે. એટલે બીજા દિવસે જ્યારે જાગો ત્યારે પાછી તકલીફ તો ત્યારે ત્યાં જ. કેમ કે જીવનમાં તકલીફો દૂર કરવા માટે તો મન મજબૂત હોવું જરૂરી છે. આપણાથી મન મજબૂત હોય, શરીર મજબૂત હોય, પણ શક્ય છે બધું કામ આપણે એકલા થોડી કરી શકીએ, તો મદદ પણ માગવી જરૂરી છે. આજે મારી ગાડીનું ટાયર પંચર થયું તો હું એકલો બદલી કાઢું, પણ ગાડી બગડી ગઈ ધક્કો મારો તો હું એકલો થોડી મારી શકું. એમાં મારે મદદ તો જોઈએ ને. ભલે હું ગમે તેટલો તાકાતવર હોઉં, પણ ગાડી જો બંધ થઈ ગઈ હોય ધક્કો મારવાની જરૂર પડે તો મારે કોઈકની મદદ તો માગવી જોઈએ, બરાબર છે. હું એવું વિચારું કે હવે પંચર થઈ અને મેં ધક્કો માર્યો નથી થતો, હવે શું કરું? હવે થાકી ગયો તો હવે બીક લાગે છે, આ જંગલમાં એકલી ગાડી છે તો હવે પી લેવા દે, તો માન લો કે હું પીને ઊંઘી જાઉં રસ્તા પર, તો મારી તકલીફ દૂર થઈ જશે? ના થાય ને. શક્ય છે કે હું દારૂ પીને ત્યાં જ ઊંઘી જાઉં તો કદાચ કોઈક મારા પર ગાડી ચડાવી દે, કોઈ ગાડી લઈને જતા રહે, કોઈક મારું મર્ડર કરી નાખે, કોઈ જંગલી જનાવરોએ મને મારી નાખે, એવું થાય. તો એ જોખમ તો વધી જાય. બસ ફરક એટલો પડે છે કે મને ખબર નથી પડતી એમ. કારણ કે નશામાં ગેંજની અસર આવે એમાં આપણે જાગૃત ન થઈ શકીએ, તો નુકસાન તો એટલું જ થવાનું છે, તો એના કરતાં વધારે થવાનું છે. એટલે ઘણા લોકોને એવો સવાલ હોય છે કે દારૂ દવાથી ચોક્કસપણે છૂટી જાય? તો ના, મારો જવાબ ના છે કે દવાથી ફક્ત દારૂ છૂટતો નથી. આમાં કાઉન્સેલિંગની સારવાર જરૂરી છે, પોતાનું મન મક્કમ જરૂરી છે, કુટુંબનું વાતાવરણ જરૂરી છે બદલવું અથવા સુધારવું, બરાબર છે. જે કારણો છે સામાજિક, આર્થિક કે કુટુંબિક, એ કારણો ચેન્જ કરવા જરૂરી છે. કુટુંબનો સાથ આપવો જરૂરી છે, સહકાર આપવો જરૂરી છે. અને આપણે એવું પણ કહી શકીએ કે ઘણી વખત જો પોતાના જ પર્સનાલિટીમાં તકલીફ હોય, એટલે સ્વભાવમાં ખામી હોય, જિદ્દી સ્વભાવ હોય, સ્વકેન્દ્રિત સ્વભાવ એટલે નાર્સિસિસ્ટિક સ્વભાવ હોય, પોતાનું ધારેલું કરવાવાળો સ્વભાવ હોય, તો પણ તકલીફ છે. ઘણી વખત એન્ટી સોશિયલ સ્વભાવ હોય, સમાજ વિરોધી પ્રવૃત્તિવાળો, અને એમાં સંઘ ખોટો હોય, તો પણ દારૂ છોડવો અઘરો છે અથવા છૂટવા માટે શક્યતા ઓછી છે. કેમ કે એ લોકોની આવા વ્યક્તિત્વમાં એ વ્યક્તિત્વ પોતાનો સ્વભાવ જ એવો હોય છે કે પોતાના ડિફેન્સ એટલે જ્યારે તકલીફ આવે તો પોતાના મનના બચાવમાં, પોતાની નબળાઈઓને છાવરવા માટે એ લોકો વ્યસન કરતા હોય છે, જેનાથી એમની પોતાની હકીકત અને નબળાઈઓ જાણવાથી અથવા કોઈ કહે ત્યારે સાંભળવાથી જે બેચેની થાય, જે બેચેનીને દબાવી શકાય. તો આવા કિસ્સામાં દારૂ છોડાવો થોડો અઘરો છે, કેમ કે એ સ્વભાવ સાથે પણ જોડાયેલું છે. પણ જો સ્વભાવમાં તકલીફ ના હોય અને સામાજિક કારણો કે કુટુંબિક કારણો હોય તો એ છૂટી શકે છે સારવારથી. ધન્યવાદ.